ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 2 લેખક ધૂમકેતુ પ્રકરણ 12 બારપ નાસી છૂટે છે। બારપને એકદમ પહેલાં તો ગજરાજ ઉપર જ હુમલો કરવાનું મન થઈ આવ્યું। ગજરાજનું આક્રમણ પોતાના ઉપર જ હતું, પણ એ એક ઘડીભર થંભી ગયો। એણે જોઈ લીધું ગજરાજ અત્યંત રણકુશળ હતો, પણ એને હરાવતા ઉપર જે છોકરડા જેવો બેઠો છે તે હેઠે પડવાનો। બીજી ક્ષણે એણે નિશ્ચય લઈ લીધો। તે અડગ ખડક સમો ત્યાં ઊભો રહ્યો। ગજરાજનો સામનો કરવા માટે એના હાથમાં લાંબો ભયંકર ભાલો હતો। એણે ગજરાજ ઉપર છોકરડા જેવા જુવાનને દીઠો। એ સમજી ગયો આ મૂળરાજનો કુમાર હોવો જોઈએ। એને હણી નાખવાની આ જેવી તેવી તક સાંપડી ન હતી। તેણે પોતાની જાતને સ્થિર કરવા માટે પાછળ એક પગલું લીધું। ચામુંડે એને ત્યાં ઊભેલો દીઠો। ચામુંડે હજી વીર ચાપોતકટ કંઈ બોલે તે પહેલાં ગજરાજને જરાક હાથ ભાષા આપી। ગજરાજની સૂંઢ ઊંચી થઈ। ચામુંડ શું કરે છે એ વીર ચાપોતકટ કળે તે પહેલાં તો એણે ચામુંડને હાથીની ઊંચી કરેલી સૂંઢ વડે નીચે ધરતી ઉપર જતો જોયો। એના હાથમાં પણ લાંબો ભાલો જ હતો। તેણે નીચે આવતા જ બારપની સામે પગલાં માંડ્યા। વીર ચાપોતકટ ધ્રુજી ગયો। કુમારે ભારે કરી હતી। બારપ તો રણકુશળ યોદ્ધો હતો। એની સામે અત્યારે દ્વંદ્વ યુદ્ધ લેવા જવું એ ભયંકર સાહસ હતું। પણ ચામુંડ ત્યાં ધરતી ઉપર ઊભો રહ્યો, એકદમ સ્થિર થઈ ગયો। પોતાનો ભાલો એ તોળી રહ્યો। એણે મોટેથી બારપને પડકાર્યો, અલ્યા લાટ સેનાપતિ! લાટપતિ તો તને કોણ કહે? લાટ સેનાપતિ તૈયાર રહેજે, જો આ આવે છે, બરાબર તૈયાર રહેજે। વીર ચાપોતકટ આ સાંભળતા એકદમ જ નીચે કૂદી પડ્યો। ચામુંડે ભારે સાહસ કર્યું હતું। બારપ મજબૂત રીતે સ્થિર થઈને ઊભો હતો। એનો ભાલો ચોક્કસ ચૂકાવી દેવાનો અને તરત જ ચામુંડ ઉપર કૂદી પડવાનો। વીર ચાપોતકટ ચામુંડની ઢાલ બનવા આગળ વધ્યો। એણે ધાર્યું હતું તેમ જ થયું। ચામુંડે અત્યંત ઉગ્રતાથી જોશભર્યો ભાલો તો ફેંક્યો। બારપ જરાક જ અસાવધ હોત તો તેને ભોં સરખો જડી દે, એટલી ઉગ્ર ગતિ એણે ભાલામાં મૂકી હતી। બારપ પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો। આટલી ઉગ્ર ત્વરિત ગતિથી આવતો ભાલો એણે કદાપી જોયો ન હતો, પણ એક પળ પણ વિચાર માટે હતી જ નહીં। અહીં તો યુદ્ધ શરૂ જ થઈ ગયું હતું। અલ્યા લેજે તેલપના દાસ, આ ભાલો આવે છે, એમ ચામુંડે કહ્યું ત્યાં તો ભાલો બારપના માથા ઉપર પહોંચી ગયો। બારપ અત્યંત સાવધ હતો। એ જરાક જ નીચે વળી ગયો। ભાલો તેની પાછળ જઈને જમીનમાં ખૂંપી ગયો। એટલી વારમાં તો બારપ પોતે અશ્વના વેગથી આગળ ધસી ગયો હતો। એણે સામે બે જણને જોયા। એના મનમાં જરાક ક્ષોભ થયો, પણ એણે ભયંકર પગલું લીધું। એ તલવાર ખેંચતો ને ચામુંડ ઉપર ધસી ગયો। વીર ચાપોતકટ સજાગ હતો। તે પોતે ઢાલરૂપ બનવા એકદમ વચ્ચે દોડ્યો, પણ વીર ચાપોતકટ અણાઈ જશે એ ભય ચામુંડે એક ક્ષણમાં જોઈ લીધો। બોલવાનો વખત ન હતો, નિશાની કરવાની તક ન હતી, કંઈ કહેવાનો વખત ન હતો। જે મનમાં સૂઝે તે એકદમ ક્રિયામાં આવે એટલો વખત માંડ હતો। ચામુંડ પણ ચાપોતકટને બચાવવા એક બે ડગલા પડખે થઈ ગયો, એટલે બારપનું એના ઉપરનું સીધું આક્રમણ જરાક ફંટાયું। ચામુંડ પોતાના ગજરાજની વધુ નજીક આવી ગયો હતો। તેણે તલવાર કાઢી। તે એકદમ આગળ વધ્યો। અલ્યા તેલપના દાસ, લેજે, કહીને ચામુંડે બારપ ઉપર ભયંકર આક્રમણ કર્યું। પણ બારપ તો મહારણકુશળ યોદ્ધો હતો। તે ત્વરાથી બે ડગલા એક તરફ થઈ ગયો। એણે એટલી તો ત્વરા કરી હતી કે ચામુંડે એને જોયો ન જોયો ને એને થયું આ બારપ ગયો, ત્યાં તો તે પોતે નીચે ગોઠણભેર થઈ ગયો હતો। આ તક હતી। બારપે ઝડપી લેવા એકદમ પાછો ફર્યો। ચાપોતકટ એક તરફથી દોડ્યો, પણ ત્યાં તો કોણ જાણે શું થયું। ચાપોતકટે એને એકદમ જ પાછો હઠીને પોતાની પાછળ ઊભેલા અશ્વ તરફ દોડતો જોયો। ચામુંડના અત્યંત રણકુશળ ગજરાજે આ કટોકટીનો સમય જોયો હતો। ચામુંડને નીચે ગોઠણ પર દીઠો કે એક એવો તો ફૂફાડો મારીને એણે ત્વરાથી પોતાની સૂંઢ ઝાપટી હતી કે જો બારપ ભાગ્યો ન હોત તો અત્યારે તો બે ચાર વાંસ ઊંચે આકાશમાં એ ઉડતો હોત। પણ સૂંઢનો સપાટો આવતો બારપે જોયો કે તરત ત્વરાથી પાછળ જ દોડ્યો હતો। એ જાણતો હતો કે ગજરાજ પણ એની પાછળ જ હવે દોડવાનો। એ ગજશાસ્ત્રનો મહાનિષ્ણાત રણકુશળ યોદ્ધો હતો। એણે એક ક્ષણમાં જોઈ લીધું કે અશ્વ ઉપર એકદમ પાછા હટી જવામાં જ સલામતી રહી છે। આ હવે દ્વંદ્વ યુદ્ધ ન હતું, સામે ત્રણ હતા, પોતે એકલો હતો। અશ્વ તો અશ્વપાલે પાછળ જ ઊભો રાખ્યો હતો। એ એકદમ દોડ્યો। હજી તો ચાપોતકટ એને પડકારે છે, અલ્યા સેનાપતિ, કાં ભાગે, કાં ભાગે? તારે તો પાટણ લેવું છે,
પાટણના દરવાજા ખુલ્લા છે. અત્યારે તો એલા તક છે. આવ પાછો આવ. પણ એ કંઈ સાંભળવા બારપ ઊભો રહે તેમ ન હતો. એણે ગજરાજની રોષ ભરેલી આંખો ભયગ્રસ્ત ચહેરે જોઈ લીધી. એ ગાંડાની જેમ હવે દોડવાનો. પોતે અને અશ્વ બંને એની સૂંઢના સપાટામાં આવી જવાના. ઊંચે આકાશમાં ઉછળવાના. એ જવાબ દેવા થોભ્યો જ નહીં. એણે તો જેવી પોતાની જાતને ઘોડાની પીઠ ઉપર જોઈ કે તરત જ ઘોડાને મારી જ મૂક્યો. હાથ લાંબો કરીને મોટેથી મારતે ઘોડે બોલી રહ્યો હતો, અલ્યા સોલંકીના છોકરડા, આવજે. આવજે ત્યારે આવજે ભૃગુ કચ્છમાં. આપણે દ્વંદ્વયુદ્ધ ખેલીશું. અત્યારે તો તને ગાંડા હાથીએ બચાવ્યો છે, પણ હું તને એક ડાહ્યો ડમરો હાથી ભેટ મોકલીશ. જઈને તરત જ મોકલીશ. એના ઉપર બેસીને તરત આવજે. અને છોકરડા, અત્યારે તો તારી મા તને ખોળામાં લેવાની રાહ જોતી હશે. એની પાસે માંડ બચ્યો છે તે પહોંચી જા. અને અલ્યા, હવે તારા બાપ પાસે દ્વંદ્વયુદ્ધની વિદ્યા શીખીને આવજે હો. અત્યારે તો તું સ્વર્ગમાં પહોંચી ગયો હોત. અને એટલું બોલતામાં તો બારપે પોતાના અશ્વને એવી તો ગતિમાં મૂકી દીધો કે ચામુંડનો રોષમાં આવેલો ગજરાજ ઉન્મત્તની પેઠે એની પાછળ દોડ્યો હતો. એ ધુઆપુઆ થતો એને જતો જોઈ જ રહ્યો. બારપ ભાગ્યો હતો અને એનું સૈન્ય પણ જેમ આવે તેમ ભાગતું હતું. એની પાછળ જ જતું હતું. એનો વિચાર ક્યાંક થોડે દૂર જઈને સ્થિર થઈ યુદ્ધ લેવું એવો હતો. પણ મૂલરાજ દેવના ત્વરિત પગલાંથી બારપનું ભાગતું સૈન્ય વેરવિખેર દશામાં ચારે દિશામાં દોડતું હતું અને એની પાછળ હવે પાટણનું અશ્વસૈન્ય છૂટ્યું હતું. બારપના પગલાં છેક ભૃગુકચ્છ જઈને જ હવે ઠરવાના એની ખાતરી થતાં મહારાજ પોતે ને ચામુંડ પાટનગરી તરફ પાછા ફર્યા. જ્યારે વીર ચાપોદકટ અને બીજા સેનાપતિઓ અશ્વસૈન્યને લાટના સૈન્યની પાછળની દોટમાં દોરવા માટે એ સૈન્યની સાથે જ જઈ રહ્યા હતા. પણ હવે બારપ ક્યાંય થોપશે નહીં એ નક્કી જણાતું હતું. એટલે જેટલી પાછળ દોટ મુકાય તેટલી મૂકીને એને વધારેમાં વધારે દૂર ભગાડી મૂકવાનો હતો. બાકી તો હવે લાટપતિને લાટમાં જઈને જ યુદ્ધ આપવાનું રહેતું હતું. અત્યારે તો એ ભાગી છૂટ્યો હતો. ઘણી ઝડપથી એ પાછો હટી ગયો હતો. યુદ્ધ લાટનું માથે હતું, પણ તેનો આધાર તો તેલપ મુંજના યુદ્ધ પરિણામ ઉપર હતો. એટલે ચૌલુક્યનું સૈન્ય લાટપતિને ઠીક દૂર ભગાડીને પછી પાછું ફર્યું. ભૃગુકચ્છનો ઘેરો ઘાલવાનો કંઈ અર્થ ન હતો. લાટપતિ મેદાનમાં હણાય તો જ વિજય હતો.